મંગલાચરણ કરશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રથમોપશમ સમ્યક્તોની પહેલાં જે 5 લબ્ધિઓ જીવને પ્રગટ થાય છે એની આપણે હમણાં ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે અત્યાર સુધી ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિની ચર્ચા કરી છે. આપણે છેલ્લામાં ખ્યાલથી 4 ક્લાસમાં સર્વપ્રથમ તો સમ્યક્તો થવાની પાત્રતા કેવી હોય છે એની આપણે વાત કરી. એમાં આપણે 10 પ્રકારની પાત્રતાઓનું સ્વરૂપ જોયું. આપણે જોયું કે એને અર્ધપૂતગલ પરાવર્તનનો સમય જ બાકી હોવો જોઈએ, કેમ કે એની અંદર જ સમ્યક દર્શન થાય છે. પછી ચારેય ગતિના જીવને થઈ શકે છે. સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ, પર્યાપ્ત હોવો જોઈએ, આદિ આપણે જે 10 વસ્તુઓ જોઈ છે. તો એ 10 યોગ્યતા આપણા બધામાં છે જ ઓલરેડી. ખ્યાલ આવે છે? એટલે આપણે વર્તમાનમાં જ સમ્યક દર્શન પ્રગટ કરવાને પાત્ર છે. પહેલાં એ તો અંદરથી કોન્ફિડન્સ આવે છે ને કે ના, આપણે પાત્ર છે, આપણે કરી જ શકીએ છીએ. બરાબર. એના પછી જો આપણે જોયું ક્ષયોપશમ લબ્ધિ કોને કહેવાય છે. આપણે ક્ષયોપશમ કોને કહેવાય એ જોયું અને ક્ષયોપશમ લબ્ધિ કોને કહેવાય એ જોયું. સામાન્ય જ્ઞાન આદિનો ઉઘાડ હોવો એને ક્ષયોપશમ કહેવાય છે, જે 24 કલાક જીવને છે જ અને પહેલાથી 12મા ગુણસ્થાન સુધી હોય છે. નિગોજના જીવથી લઈને દેવ આદિને બધાને જ ક્ષયોપશમ તો હોય છે, પણ એક ક્ષયોપશમમાં એવો ઉઘાડ થવો કે જીવ તત્વ વિચાર કરી શકે. તત્વ વિચાર કરી શકે એવી જ્ઞાનાદિની યોગ્યતા એને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય છે. પછી આપણે બીજું જોયું વિશુદ્ધિ લબ્ધિ કોને કહેવાય, કે મોહના મંદ થવાથી, કષાય આદિ ભાવો ઘટવાથી જે પરિણામમાં વિશુદ્ધિ થાય છે તેને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. એ વિશુદ્ધિ લબ્ધિ કેવી હોય છે કે એ મોહ આદિના મંદ થવાથી જીવ તત્વ વિચાર કરી શકે એવી યોગ્યતા એને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. જો મારે તમને પ્રશ્ન છે, બેમાં શું આવ્યું કે તત્વ વિચાર કરી શકે, તો પછી બેમાં શું અંતર? બેમાં એક તો થયું કે એક છે ક્ષયોપશમ, એક છે વિશુદ્ધિ. ક્ષયોપશમનો એવો ઉઘાડ થવો કે જીવ તત્વ વિચાર કરી શકે, વિશુદ્ધિનો એવો નિર્મલતા થવી કે જીવ તત્વ વિચાર કરી શકે. તો એક જ ન થયું. શું કહો છો? ઓલામાં મિક્સ થઈ ગયું તમારું. હા, જો બહુ સરસ. એક એવી છે કે જ્ઞાનાદિની શક્તિનો ઉઘાડ થવો કે જેનાથી જીવ તત્વ વિચાર કરી શકે, અને એક એવું છે કે પરિણામોની નિર્મલતા થવી કે જેનાથી જીવ તત્વ વિચાર કરી શકે. એક જ્ઞાનની શક્તિ છે અને એક અંદરમાં જે પરિણામોની કોમળતા છે. વિશુદ્ધિ લબ્ધિમાં આપણે ખાસ વિશેષ એ રીતે જોયું કે જીવને પરિણામોની કોમળતા કેવી હોવી જોઈએ. આપણે ઓલું અમારે ઇન્ડિયામાં એવું હોય, ખ્યાલ આવે કે ઓલું G20 સમિટ કે કાંઈ થવાનું હોય ને, કે આપણે જોયું હશે બીજી જગ્યાએ બી કે જ્યાં ઓલિમ્પિક્સ થવાના હોય ને તો આખું ને આખું શહેર એ લોકો રિવેમ્પ કરી નાખે. ચોખ્ખું તો ખરું જ, પણ રસ્તાઓ બની જાય, આ બધા બિલ્ડિંગો બની જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થઈ જાય, બ્રિજીસ બની જાય, કે આખું જાણે શહેર જ રિવેમ્પ કરી નાખે. તો એવું સાધારણ ખાલી એક ઇવેન્ટ થવાની હોય તો આટલું થઈ જાય છે. અમારે G20 સમિટ થવાની હોય ને તો આમ આજુબાજુના બિલ્ડિંગમાં પેઇન્ટિંગ થઈ જાય.
ખ્યાલ આવે? એટલે બ્રિજ જે હોય ને એને ઓલા પેઇન્ટિંગ કરી નાખે. તો જો જે આત્મામાં સમ્યક દર્શન પ્રગટ થવાનું છે એની લાયકાત કેવી હોવી જોઈએ? હા, કાંઈ સાધારણ વસ્તુ છે? કોઈ વ્યક્તિને રાજા બનાવવાનો હોય તો એની યોગ્યતા કેવી હોવી જોઈએ? ખ્યાલ આવે? હી હેઝ ટુ બી ઓર્ગેનાઇઝ, હી હેઝ ટુ બી કમાન્ડિંગ, હી હેઝ ટુ બી પાવરફુલ, અને એનામાં એક રૂલિંગ કેપેબિલિટી હોવી જોઈએ, મેનેજમેન્ટ સ્ટાઇલ હોવી જોઈએ, બધું હોવું જોઈએ ને. તો જે આત્મામાં સમ્યક દર્શન થવાનું છે એમાં આટલી તો ક્વોલિટીઝ હોવી જોઈએ કે નહીં? કે એને મધ્યમાંસ મધુ આદિ ન હોય, અન્યાય અનીતિ અભક્ષ ન હોય, એ જીવને આ સમ્યક્તોના 8 ગુણોની જે પાત્રતા છે એ તો પહેલેથી જ હોય. આપણે જોયું હતું ને, પ્રશમ, સંવેગ, આસ્તિક્ય, અનુકંપા આદિ ગુણો એ જીવ પહેલેથી જ કેટલો કોમળ હોય છે. એને એવા વિશુદ્ધિ રૂપ પરિણામ થાય છે ત્યારે તો એના વિચાર, એની ભૂમિ એવી પાત્ર છે કે હવે તત્વ વિચારમાં જોડાઈ શકે છે. તો એ આપણે જોયું વિશુદ્ધિ લબ્ધિ, બરાબર. હવે જો ક્ષયોક્ષમ અને વિશુદ્ધિ બે પુણ્યના ઉદયે પ્રાપ્ત થઈ જ જાય છે, અને ઘણીવાર અનંતી વાર આપણને થઈ ચૂકી છે, એટલે કાંઈ નવું નથી. એના પછી દેશના બી જ્ઞાની ધર્માત્માઓની દેશના અનંતી વાર પ્રાપ્ત થઈ ચૂકી છે, કેમ કે એ પુણ્યના ઉદય મળી જાય છે. ખ્યાલ આવે છે? પણ એના પછી એને ગ્રહણ કરવો, એના ઉપર વિચાર, ચિંતન, મનન આદિ કરવું, એને પુરુષાર્થ કહેવાય છે, અને એને ખરેખર દેશના લબ્ધિ કહેવાય છે. એક પ્રકારનો ઉપદેશ મળી જવો એ જુદી વાત છે, અને એ ઉપદેશ પર વિચાર આદિ કરીને એને અમલ કરવું એ જુદી વાત છે. જેવી રીતના તમે યુટ્યુબ જુઓ ને, તો યુટ્યુબમાં there are thousands of બિઝનેસ મેનેજમેન્ટ કોર્સીસ, કે તમે આમ કરો તો તમારો બિઝનેસ સક્સેસફુલ થશે, આમ કરો તો સક્સેસફુલ થશે. પણ કોર્સીસ તો ઘણા છે, કહેવાવાળા ઘણા છે, ખ્યાલ આવે ને, પણ બધાના જ એટલા સક્સેસફુલ થાય છે એવું જરૂરી નથી. એને જે સાંભળીને સમજે, એનું અમલ કરે અને એની કળા ગોતી લે કે કેવી રીતના કરવાનો, તો એ સક્સેસફુલ થઈ જાય છે. એવી જ રીતે અહીંયા ઉપદેશ તો ઘણા મળે છે જીવને, અનેક વાર મળી ચૂક્યા છે, પણ એને સાંભળીને, સમજીને, એના ઉપર વિચાર આદિ કરીને એ પોતાના આત્માના અનુભવ સુધી પહોંચે તો એને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. જો થોડું જોડતા જઈએ, આપણે બપોરના જે વાત ચાલે છે સવિકલ્પતાથી નિર્વિકલ્પતાની, તો એમાં જ્યારે શરૂઆત થઈ હતી કે પહેલાં તો જીવ પરપદાર્થથી પોતાને ભેદ જ્ઞાનથી જુદો પાડે, તો આ જે જુદા પાડવાની પ્રક્રિયા છે ને, એવો ઉપદેશ દેશનામાં એને મળ્યો હતો. ખ્યાલ આવે ને? દેશનામાં એવો ઉપદેશ મળ્યો હતો કે જો શુદ્ધાત્મા આવો છે, પરપદાર્થ આવા છે આદિ, એના ઉપર જીવ વિચાર કરતો કરતો એ દેશના લબ્ધિમાં એન્ટર થયો. એના પછી જે આપણે આખો ઓલો પેરેગ્રાફ વાંચ્યો, સવિકલ્પતાથી નિર્વિકલ્પતા, એની ચર્ચા આજે અને કાલે પ્રાયોગ્ય અને કરણ લબ્ધિમાં આવશે. સમજાય છે કે નહીં? હા, એ ચર્ચા થોડી ઊંચી છે, એ આખરી લબ્ધિઓની છે, અને આ એની પહેલાની ભૂમિકા છે, આ બધી લબ્ધિઓ. ખ્યાલ આવે? જે આપણે સવારના સાંભળી રહ્યા છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે, એ ખરેખર જ્ઞાની ગુરુની દેશના છે, અને એનો વિચાર કેવી રીતના કરવો એ આપણે બપોરના જોઈ રહ્યા છે. તો ચાલો પછી આગળ જઈએ. હવે આપણે જોયું હતું કે એ દેશના લબ્ધિના માધ્યમથી જીવે જેવો ઉપદેશ ગ્રહણ કર્યો તો એના પરિણામોમાં વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે. આપણે જોયું હતું કે એનો ગ્રાફ કેવી રીતના વધે છે, કે જો દર સમયે પરિણામોમાં અનંત ગણી નિર્મલતા આવે છે, અને તમે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર લગાવો તો એ વિશુદ્ધિ એક્સપોનેન્શિયલી વધતી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અત્યાર સુધી એવી ભૂમિકા હતી કે જીવના પરિણામો જે 5 લબ્ધિઓની પહેલા ખાલી આમ ફ્લક્ચ્યુએટ થતા હતા. તો જો ક્યારેક જીવને પુણ્ય ભાવ થાય છે તો ક્યારેક પાપ ભાવ થાય છે. પુણ્ય ભાવ થાય તો પુણ્ય કર્મ બંધાય, પાપ ભાવ થાય તો પાપ કર્મ બંધાય. બરાબર? આ તો એક સાધારણ ચર્ચા થઈ ગઈ. દેશનાની બહાર લબ્ધિઓની બહાર કોઈ આમ સામાન્ય પરિણામો આપણા હોય ને,
તો જ્યારે પુણ્ય કર્મ બંધાય છે એટલે પુણ્ય ભાવ થાય, શુભ ભાવ થાય તો પુણ્ય કર્મ બંધાય, બરાબર. અશુભ ભાવ થાય તો પાપ કર્મ બંધાય. આ એક સાધારણ કથન છે. હવે એના સિવાય બીજું ઘણું બધું થાય છે. એ શું થાય છે એ પહેલાં સમજવું પડશે, તો આજે આપણને પ્રાયોગિક લબ્ધિ સમજાશે, નહીં તો બધું બાઉન્સર. ખ્યાલ આવે ને? એટલે જરાક આજે આમ હેવી જમીને આવ્યા હો ને તો જરા કસરત કરી લ્યો. ખ્યાલ આવે છે ને? કેમ કે આજે જાગૃતિની જરૂરત પડશે. જો હવે આપણે તત્વ વિચારમાં ઊંડા ઉતર્યા છે તો તત્વ વિચાર કોને થઈ શકે? કે જાગૃત જીવને થઈ શકે. ખ્યાલ આવ્યો ને? હા. તો જો સમજવાની કોશિશ કરીએ, સર્વપ્રથમ તો કર્મની 10 અવસ્થાઓ હોય છે. તમને આ ટોપિક થયેલો છે? કોઈ લીધો છે પહેલા અહીંયા? એટલે સામૂહિક રીતે નથી થયો. જો કર્મની 10 અવસ્થાઓ હોય છે, એને સિમ્પલ કરીને સમજીએ. જીવ ક્યારે બી કોઈ બી પરિણામ કરે તો જીવના નિમિત્તથી કર્મ બંધાય છે, બરાબર. એ આપણે સાધારણ કથન છે ને. તો પહેલું છે કર્મનું બંધ. પહેલો શું છે? કર્મનો બંધ. એ પહેલી 10 અવસ્થા કહેવાનો છું એટલે એક એક કહીશ તો તમે યાદ રાખજો. પહેલું છે કર્મનો બંધ. હવે કર્મ બંધાયા તો નેચરલી પ્રશ્ન ઊભો થાય ને કે કેટલા સમય માટે બંધાયા? કર્મ જીવ સાથે બંધાય છે તો અમુક સમય સુધી બંધાય છે. એ સમયને, એ ડ્યુરેશનને સ્થિતિ કહેવાય છે. શું કહેવાય? સ્થિતિ. તો બંધ, અચ્છા સોરી, સત્તા કહેવાય છે. અત્યારના સ્થિતિ નહીં લખતા, સત્તા લખજો, ઓલું છેકી નાખો. સ્થિતિ ને સત્તામાં માઇનર ફરક છે, પણ હમણાં તમે સત્તા રાખો. કર્મનો બંધ, બીજું સત્તા. પછી ત્રીજું કર્મનો ઉદય થાય છે. ઉદય એટલે કે જે કર્મ બંધાયા હતા એ હવે ઉદયમાં આવીને ફળ આપીને જાય છે. જો ધ્યાન આપજો, કર્મ જ્યારે બંધાય ને ત્યારે ફળ નથી આપતા. અંદર પડ્યા હોય ત્યારે બી ફળ નથી આપતા, પણ જ્યારે ઉદયમાં આવીને ખરે છે ત્યારે ફળ આપે છે. એટલે આપણને એમ કહેવાય ને કે કર્મનું આકરું ફળ આવ્યું. હા, તો એ ક્યારે આવ્યું? કે જ્યારે એ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે ત્યારે ફળ આપે છે. આટલું સમજાયું? હા. એટલે જે કર્મ હમણાં ફળ આપે છે એ આપણે બહુ પહેલા બાંધેલા છે. સમજાય છે કે નહીં? પહેલા બાંધેલા કર્મનું ફળ હમણાં મળે છે, અને હમણાં જે પરિણામ કરીએ છે એનાથી હમણાં જે કર્મ બંધાશે એનું ફળ પછી મળશે, ફ્યુચરમાં. એટલે જો આપણે ઘણા વ્યક્તિઓને જોયા હશે કે આ ટેરરિસ્ટ પણ હોય ને, આમ બહુ જે ભયંકર પાપ કરે છે, પણ તો પણ એને હમણાં બધું જાહો જલાલી દેખાય છે. તો એ જાહો જલાલી જે દેખાય છે ને એ તો જૂના કર્મના ફળ, જૂના પુણ્યના ફળ છે. અને હમણાં જે પાપ બાંધી રહ્યા છે તો એનું ફળ પછી બહુ ભયંકર મળશે. સમજાય છે કે નહીં? ચલો, આ એક સાધારણ ખ્યાલ આવ્યો. કર્મનો બંધ, એની સત્તા, એનો ઉદય. હવે થોડું વધારે વિશેષ આપણે સમજીએ. જે કર્મ બંધાય છે ને, સમજો કે મેં કંઈક પરિણામ કર્યા અને કર્મ 100 વર્ષ માટે બંધાયા. તો મેં કંઈક પરિણામ કર્યા અને 50 કર્મ ક્વોન્ટિટી, 50 કર્મ પરમાણુ 100 વર્ષ માટે બંધાયા. ખ્યાલ આવ્યો કે નહીં? તો 50 100 વર્ષ પછી ઉદયમાં નથી આવતા. તો કેવી રીતના ઉદયમાં આવે છે? કે જો અમુક, સમજો કે આઈ એમ જસ્ટ યુઝિંગ આર્બિટરી નંબર્સ અત્યારના, કે 10 વર્ષ પછી 5 ઉદયમાં આવી ગયા, 20 વર્ષ પછી અમુક ઉદયમાં આવી ગયા, 30 વર્ષ પછી અમુક ઉદયમાં આવી ગયા. એમ કરતાં કરતાં છેલ્લો લોટ, 50નો છેલ્લો લોટ 100માં વર્ષે જાય છે. આટલું સમજાયું કે નહીં? જે આપણે કર્મની સત્તા લખી ને, સત્તા એટલે એનું મેક્સિમમ ડ્યુરેશન, કે છેલ્લા પરમાણુ ક્યારે ખરશે એને કહેવાય સત્તા. પણ પહેલા પરમાણુ તો અંતર્મુહૂર્તમાં ખરવાનું શરૂ થઈ જાય છે, અથવા અમુક ટાઈમ પછી ખરવાના શરૂ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આટલું મેકેનિઝમ સમજાય છે? તો કર્મ પરમાણુ જે બંધાયા તો એ એક સાથે બંધાયેલા ડિસ્ટ્રીબ્યુટ થઈને ઉદયમાં આવે છે.
સમજાયું કે નહીં? હા, એક સાથે બંધાયેલા હોય એ ડિસ્ટ્રીબ્યુટ થઈને ઉદયમાં આવે છે. એનો મતલબ શું થયો કે જો વર્તમાનમાં જે ઉદયમાં આવી રહ્યા છે ને, હા, તો અમુક 100 વર્ષ પહેલાના છે, અમુક 80 વર્ષ પહેલાના છે, અમુક 70 વર્ષ પહેલાના છે, અને બધાના જે વર્તમાનનો ડિસ્ટ્રીબ્યુશન પોર્શન છે એ કમ્બાઈન થઈને એક સાથે ઉદયમાં આવે છે. સમજાય છે કે નહીં? લોજિક સમજાયું? હા, જો ફરીથી ન સમજાતું હોય તો રોકજો, કેમ કે આ વધારે કોમ્પ્લિકેટેડ છે, એટલે પહેલાં આ બેઝિક સમજવું જરૂરી છે. જે કર્મ વર્તમાનમાં બંધાયા એ કર્મ ડિસ્ટ્રીબ્યુટ થઈને ઉદયમાં આવે છે. આટલું સમજાયું? તો સમજો 100 વર્ષ માટે બાંધ્યા, તો થોડાક 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ, 25, 30, 50 એમ કરીને છેલ્લો લોટ 100 વર્ષે આવીને વર્તમાનમાં બાંધેલા પૂરા ખતમ થઈ જાય છે. આટલું ક્લિયર? હવે એમ સમજો કે આને તમે વર્ટિકલી ડ્રો કરો. હા, તો વર્ટિકલી ડ્રો કરો તો બોટમ મોસ્ટ લાઇન ઇઝ ટાઈમ 0, વર્તમાનનો સમય. તો વર્તમાનમાં કંઈક બાંધ્યા તો અમુક ટાઈમ સુધી ઉદયમાં નથી આવતા, એને ઇગ્નોર કરો હમણાં. એના પછી પહેલો લોટ ઉદયમાં આવશે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ કરીને 100મા વર્ષનો છેલ્લો ઉપર ઉદયમાં આવી જશે. બરાબર? આપણા શાસ્ત્રોમાં વર્ટિકલ ડ્રો કરવાની પદ્ધતિ છે. આ ધ્યાન રાખજો, ટાઈમ ઇઝ ઓલવેઝ શોન વર્ટિકલી આપણા જીનાગમોમાં. તો જે બોટમ લાઇન ઇઝ ઓલવેઝ વર્તમાન, અને પછી આ ભવિષ્ય. હવે જો એમ સમજો, મેં 3 વસ્તુ કીધી કર્મની: બંધ, એની સત્તા અને એનો ઉદય. હવે એમાં 2 એડ કરો, ઉત્કર્ષણ અને અપકર્ષણ. ઉત્કર્ષણ અને અપકર્ષણ. આનો શું મતલબ? કે સમજો આ જે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે ને પરમાણુઓ, હા, એમાંથી સમજો કોઈક પરમાણુ 10 વર્ષ પછી ઉદયમાં આવવાનો છે, એની બદલે વર્તમાન પરિણામોના નિમિત્તથી એ 10ની બદલે ઉપર ચડીને 50 વર્ષે ઉદયમાં આવશે. એની સ્થિતિ વધી ગઈ, એનો ટાઈમ ફ્રેમ વધી ગયો. ખ્યાલ આવે છે? એને કહેવાય ઉત્કર્ષણ. ઉપર ચડવું, ઉત્કર્ષણ. ખ્યાલ આવ્યો? અને જીવના અમુક પરિણામથી કર્મ પરમાણુ જે ભવિષ્યમાં આવવાના હતા એ જલ્દી આવી ગયા, એને કહેવાય અપકર્ષણ. આપણે ઓલે દિવસે જોયું હતું ને ક્ષયોક્ષમમાં, કે ઓલું ફટાક દઈને નીચે ન આવી જાય, તો આને કહેવાય અપકર્ષણ. બરાબર? આટલું ક્લિયર? હા. હવે આમાં એક હજી એડ કરો, એનું નામ છે ઉદીરણા. ઉદીરણા. તમારું ઓલું ઉગાલી જેવું. જો ઉદીરણા કોને કહેવાય? ઉદીરણા ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ અપકર્ષણ. જેવી રીતના સમજો 50 વર્ષે આવવાના હતા પરમાણુ, એનાથી ટાઈમ ફ્રેમ ઘટીને 40 વર્ષે આવે, 30 વર્ષે આવે, 20 આવે, 10 આવે, આ બધાને અપકર્ષણ કહેવાય. પણ એ 50થી ઘટીને આ ઉદયની એકદમ અંતર મુહૂર્તમાં જ સીધા આવી જાય. ખ્યાલ આવે ને? જે વર્તમાન સમયથી ફ્યુચરની એક અંતર મુહૂર્તમાં ઓલા પરમાણુ સીધા આવી જાય, એને કહેવાય ઉદીર્ણ. ખ્યાલ આવે? હા. જો આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હું તમને કહું, આપણે સમજો કે જે અસાતા વેદનીય કર્મ હોય ને, હા, તો ક્ષુધા વેદનીય કર્મ સાંભળ્યું છે? કે ભૂખ લાગે એને રિલેટેડ અસાતા વેદનીય કર્મ. તો જો ખરેખર તો અસાતા વેદનીયનો ઉદય અથવા સાતાનો ઉદય દર સમયે ચાલુ છે, પણ જે આપણો જમવાનો ટાઈમ થાય ને, એ સમયે ઘણા બધા પરમાણુ એક સાથે એ ઉદયાવલીમાં આવીને ખરવા માંડે, એટલે આપણને એવું સેન્સેશન થાય કે ભૂખ લાગી છે. ખ્યાલ આવે છે? આને કહેવાય ક્ષુધા વેદનીયની ઉદીરણા થઈ. ઉત્કર્ષણ અપકર્ષણના એક્ઝામ્પલ તમને આપું, સમજો કે સમજો મેં પહેલાં કોઈક મામૂલી પાપ કર્યું હતું અને હવે ઘોર પાપ કર્યું એના પછી, તો પેલા મામૂલી પાપના જે પાપ કર્મ હતા ને, એ પણ વધીને ઘોર પાપરૂપ થઈ જાય છે, એને કહેવાય ઉત્કર્ષણ. સમજાય છે કે નહીં? અથવા ઘણીવાર જો આપણે એમ કહીએ કે આપણે રસ્તે નીકળ્યા અને
આપણે આમ ઠેબુ ખાઈએ અને પડી જઈએ અને ત્યાં ઓલી ગાડી આવીને આમ ડ્રૂર કરીને બ્રેક મારી દે અને અહીંયા આવીને જ અટકી જાય. અને આપણે આમ પડીએ અને જસ્ટ આપણને મામૂલી ખરોચ આવે તો ઘણીવાર આપણે ન કહીએ અરે તારે માથે તો ઘાત હતી. એ મોટી ઘાત હતી એટલે કે મોટા પાપના કર્મ હતા, પણ જીવના પુણ્યના ભાવથી એ મોટા પાપના કર્મ ઓછા થઈને મંદ ઉદય આવીને નીકળી ગયો. આને કહેવાય અપકર્ષણ, ઘટવું, ઓલું વધવું. આટલું સિમ્પલ ખ્યાલમાં આવ્યો કે નહીં? તો જો આપણે 6 અવસ્થાઓ જોઈ: કર્મનો બંધ, કર્મની સત્તા, કર્મનો ઉદય, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણ. હવે એક છે કર્મનો ઉપશમ. જો કર્મ પરમાણુને દર સમયે ઉદયમાં આવે, મિથ્યાત્વના કર્મ દર સમયે ઉદયમાં આવે છે મિથ્યાત્વ દશામાં, પણ જીવના એવા તીવ્ર પુરુષાર્થથી એ કર્મને ઉદયમાં ન આવવા દેવા અને અંતર્મુહૂર્ત માટે દબાવી દેવા, એને કહેવાય ઉપશમ. ખ્યાલ આવે? ઉપશમ એટલે દબાવવું, કર્મના પરમાણુને ઉદયમાં ન આવવા દીધા, એને કહેવાય ઉપશમ. ઉત્કર્ષણ, અપકર્ષણ. હવે એક છે સંક્રમણ. લખો સંક્રમણ. સંક્રમણ એટલે શું? એ તો સિમ્પલ ગુજરાતી ભાષા છે. સંક્રમણ એટલે સંક્રમણ એટલે બદલાવું. સંક્રમણ એટલે બદલાવું. એટલે સમજો કોઈ એક પ્રકૃતિના કર્મ હોય, એની નેચર જ ચેન્જ થઈને બીજી પ્રકૃતિના કર્મ થઈ જાય, એને કહેવાય સંક્રમણ. જેવી રીતના સાતા વેદનીયના હોય એ અસાતાના થઈ જાય, અસાતાના હોય એ સાતાના થઈ જાય, એવું એને કહેવાય સંક્રમણ. આ સંક્રમણ છે ને મૂળ પ્રકૃતિઓમાં ન થાય. એટલે જ્ઞાનાવરણ સીધું દર્શનાવરણ ન થઈ જાય, જ્ઞાનાવરણ મોહનીય ન થઈ જાય, ઉત્તર પ્રકૃતિઓમાં થાય. એટલે મતિ જ્ઞાનાવરણ શુદ્ધ જ્ઞાનાવરણ થઈ શકે, અવધિ જ્ઞાનાવરણ એક મનપર્યાય જ્ઞાનાવરણ થઈ શકે. એવી રીતના આ ખ્યાલ આવ્યો ને? સંક્રમણ. બંધ, સત્તા, ઉદય, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણ, પછી ઉપશમ, સંક્રમણ, અને છેલ્લા 2 બચ્યા ને, નિદ્ધતિ અને નિકાચિત. નિદ્ધતિ અને નિકાચિત. હવે જો આમાં હમણાં નથી જવું, કેમ કે એ નકામું, ઇટ વિલ થ્રો યુ અવે. ઇન શોર્ટ, નિદ્ધતિ નિકાચિત કર્મ ઇઝ નોટ બેડ, એટલું મને કહી દેવાનું. એટલે કે આપણી તો માઇન્ડમાં હોય, ભાઈ મેં બહુ આકરા કર્મ બાંધ્યા છે, બહુ નિદ્ધતિ નિકાચિત છે. ચિંતા ના કરો, પુણ્યના કર્મ બી નિદ્ધતિ નિકાચિત હોય છે. ખ્યાલ આવે ને? હવે એની વાત પછી કરશું. ચાલો, મારે મૂળ ટોપિક અહીંયા આવવું છે એટલે મેં આટલી મહેનત કરી. વી સ્પેન્ડ 25 મિનિટ્સ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ખ્યાલ આવે ને? જો હવે સમજો, અત્યાર સુધી જીવે 3 લબ્ધિ સુધી જીવ પહોંચ્યો છે. જેમ જેમ જીવ પહેલા ક્ષયોપશમથી જીવનો ઉઘાડ થયો તો પરિણામોમાં થોડીક વિશુદ્ધિ વધી. વિશુદ્ધિની એટલે નિર્મલતા, એની ભાષામાં વાત કરું છું. એટલે આ વિશુદ્ધિ ને ઓલી વિશુદ્ધિ લબ્ધિ જુદી છે. ખ્યાલ આવે? પણ જેમ જેમ ઉઘાડ થયો એમ થોડી પરિણામોમાં વિતરાગતા વધી. ચલો એમ કહીએ, વિતરાગતા વધી. હવે એમ આગળ જઈને જેમ વિશુદ્ધિ લબ્ધિ થઈ તેમ પરિણામોમાં નિર્મલતા હજી વધી. હવે દેશના જીવે સાંભળી અને એનો વિચાર કરતો થયો. જેમ જેમ વિચાર કરતો થયો તો દેશના લબ્ધિ થઈ અને પરિણામોમાં વિશુદ્ધિ હજી વધી. હવે દેશના લબ્ધિ પછી જેવી રીતના જીવ પ્રાયોગ્ય લબ્ધિમાં એન્ટર થાય છે, તો હવે જીવોના પરિણામોની વિશુદ્ધિ ઘણી તીવ્રતાથી અનંત ગણી વધતી જાય છે. ખ્યાલ આવે ને? એનું ક્વોન્ટિફિકેશન કરવા માટે જેવી રીતના અત્યાર સુધી કર્મોમાં પરિવર્તન થતા હતા, જો એક નેચરલ છે, જેમ જેમ પરિણામોમાં વિશુદ્ધિ થાય ને એમ કર્મની થોડી નિર્જરા થવા લાગે, કર્મ થોડા ખરવા લાગે સ્વાભાવિક રીતે. પણ એકવાર જીવ પ્રાયોગ્ય લબ્ધિમાં એન્ટર થાય છે તો હવે કર્મના આમ ગાજા ગગડી જાય છે. શું કહેવાય આપણે? એના પિલર હલી ગયા બધા. હવે કર્મમાં એટલી હલનચલન, જાણે ધરતી કંપ થઈ ગયો.
અને કર્મોમાં એટલા ફાસ્ટ બધા પરિવર્તન થવા લાગે છે કે હવે એના માટે બહુ ગણિત છે. અને જો આપણે જીનાગોમાં કર્ણાની યોગમાં તો એક એક પરિણામનું માપ છે, એટલે એક એક કર્મનું બી માપ છે. હવે કેટલા કર્મ ખરે છે, કેટલી સ્પીડથી ખરે છે, કેટલા ડ્યુરેશનમાં ખરી જાય છે, મારી પાસે તો બધાનું ગણિત છે. તમે જો આખી રાત બેસવા માંગતા હો તો કરીએ, પણ જો આપણે સિમ્પલ ભાષામાં એને સમજવાની કોશિશ કરશું. જો એક તો સમજો કે પહેલો પોઈન્ટ, હવે જીવ જે પુરુષાર્થની ધારા એણે દેશના લબ્ધિમાં શરૂ કરી છે, સ્વસન્મુખ તત્વ વિચારની જે ધારા એણે દેશના લબ્ધિમાં શરૂ કરી છે, હવે એની એ ધારાની તીવ્રતા વધતી જાય છે, તો જ એના પરિણામમાં વિશુદ્ધિ અનંતગણી થશે કે નહીં? હવે જો પરિણામોની અનંતગણી વિશુદ્ધિ એટલે શું સમજવું? કે જીવના જે રાગાદી ભાવ, આપણને હમણાં રાગદ્વેષ થાય છે કે નહીં? અરે આપણે તો સ્વાધ્યાય કરીએ છીએ, ભગવાનના દર્શન પૂજન કરીએ છીએ, તો બી દ્વેષ ભાવ થાય છે. બોલો, રાગ ભાવ દ્વેષ ભાવ થાય છે કે નહીં? અરે દર સમયે થાય છે, અને એ બી એક નહીં, એક સાથે. જે આપણા જે કષાયો છે ને, તો 25 પ્રકારના ચારિત્ર મોનિયાના કર્મ છે. એમાંથી પેલી 16 પ્રકૃતિ અનંતાનુબંધી આદિ જે છે એ તો દર સમય નિરંતર દરેક જીવને થાય છે. અને બીજી હાસ્યાદિમાં જે પણ ઓલા પરસ્પર યુગલો છે એમાંથી એક એક તો થાય જ છે. હાસ્ય અને શોકમાંથી એક, રતિ અરતિમાંથી એક, 3 વેદમાંથી એક, અને ભય જુગુપ્સા 2 થાય છે. ખ્યાલ આવ્યો ને? તો આવી રીતે દર સમયે જીવને આ પ્રકારના પરિણામ થાય છે, તો એને રિલેટેડ કર્મબંધ બી થાય છે. હવે જેમ જેમ જીવ તત્વ વિચારમાં ઊંડો ઉતરતો જાય છે, તો એમ એમ એ જીવના એ રાગ દ્વેષના પરિણામમાં અનંત ગણો ઘટાડો થાય છે. ખ્યાલ આવે ને? જેટલી તીવ્રતાથી અનંતાનુબંધી રાગાદી પરિણામ હમણાં થઈ રહ્યા છે, એના કરતાં અનંત ગણા ઓછા નેક્સ્ટ સમયમાં થશે, એના કરતાં અનંત ગણા ઓછા નેક્સ્ટ સમયમાં થશે. જો પરિણામોની એટલી સૂક્ષ્મતા છે, કેમ કે આપણે વાતો કરીએ છીએ અનંત ગણા સીધી. તમને ખ્યાલ છે જીવના પરિણામને માપવાનું સાધન શું? કોઈને ખ્યાલ છે? ટેકનિકલ શબ્દ એનું યુનિટ. જેવી રીતના સમયને માપવાનું યુનિટ, અરે ટાઈમને માપવાનું યુનિટ સમય છે, તીવ્રતા નથી. ટાઈમને માપવાનું યુનિટ સમય છે, ડિસ્ટન્સને માપવાનું યુનિટ આકાશ એટલે કે પ્રદેશ છે. નાનામાં નાનો યુનિટની વાત કરું છું. એવી રીતના ભાવને માપવાનું યુનિટ શું? નથી ખબર કોઈને? એને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. શબ્દ સાંભળ્યો છે? અવિભાગ પ્રતિચ્છેદ એટલે જીવના પરિણામ. સમજો કે તમને ગુસ્સો આવ્યો, તો આપણે કહીએ ને મને બહુ ગુસ્સો આવ્યો. હવે બહુ ગુસ્સોનો શું મતલબ? કેટલો ગુસ્સો? ખ્યાલ આવે છે ને? હવે 4 જણ કે મને બહુ ગુસ્સો આવ્યો, તો કોનો વધારે? તો કેવી રીતના માપવું? તો પરિણામોની તીવ્રતા મંદતાને માપવાનું યુનિટ એને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. કે આ વ્યક્તિને X નંબર ઓફ અવિભાગ પ્રતિચ્છેદનો ગુસ્સો આવ્યો. ખ્યાલ આવ્યો ને? એવી રીતના જેવી રીતના આપણે વજનને માપવાનું યુનિટ છે કિલોગ્રામ, એવી રીતના પરિણામોને માપવાનું યુનિટ છે અવિભાગ પ્રતિચ્છેદ. આ અવિભાગ પ્રતિચ્છેદ ખાલી જીવમાં લાગુ પડે એમ નહીં, 6 દ્રવ્યમાં લાગુ પડે. એટલે જેવી રીતના ઓલ દિવસે આપણે વ્હાઇટ અને બ્લેકની વચ્ચે ગ્રેનેસ જોતા હતા ને, તો ડિગ્રી ઓફ ગ્રેનેસ ઇઝ મેઝર્ડ ઇન અવિભાગ પ્રતિચ્છેદ. સમજાય છે કે નહીં? કેમ કે એ પૂતગલના રંગ ગુણની તીવ્રતા મંદતા છે. સમજાય છે? તો જો અહીંયા જે જીવના રાગાદી પરિણામ જેટલા ડિગ્રી ઓફ અવિભાગ પ્રતિચ્છેદના થતા હતા, એના કરતાં અનંતમાં ભાગના એમ કરતા જીવના વિકારી ભાવોની એનો ઘટાડો થતો જાય છે, તો સામે વિશુદ્ધતાનો વધારો થતો જાય. સમજાયું કે નહીં? સિમ્પલ. અથવા તો સમજો કે જેને આપણે મંદ કષાય અને તીવ્ર કષાય કહીએ છીએ, બરાબર?
તો મંદ અને તીવ્ર આર નોટ ટુ સ્ટેજીસ, એની વચ્ચે તો ઘણા બધા હા કે તીવ્રતા મંદતાના ભેદો ઘણા છે ને. તો જો ખૂબ તીવ્ર, એનાથી ઓછો તીવ્ર, એનાથી ઓછો તીવ્ર, એનાથી ઓછો તીવ્ર, પછી મંદ, એનાથી મંદ, એનાથી મંદ, એનાથી મંદ, એમ કરતાં કરતાં એના વેરિએશન ઘણા છે. તો જેટલા પ્રમાણનો કશાય ભાવ પહેલાં થતો હતો એના કરતાં અનંત ગણો ઓછો, અનંતમો ભાગ એવા કશાય ભાવો જીવને દર સમયે થાય છે. એટલે કે પરિણામોની વિશુદ્ધિ અનંત ગણી વધે છે. આ સમજાય છે કે નહીં? આ જે પ્રોગ્રેશન એ કરણલબ્ધિના અંત સુધી ચાલશે. હા, એ કરણલબ્ધિના અંત સમય સુધી અનંત ગણી વિશુદ્ધિ, અનંત ગણી, અનંત ગણી, અનંત ગણી એમ ચાલ્યા કરશે. દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ કે પ્રાયોગ્ય લબ્ધિમાં શું થાય છે. પ્રાયોગ્ય લબ્ધિમાં શું થાય છે? દેટ ઇઝ ધ મેઇન અંડરલાઇંગ રૂટ કોઝ ફોર એવરીથિંગ દેટ હેપન્સ ઇન પ્રાયોગ્ય લબ્ધિ. કે શું? કે પરિણામોની અનંત ગણી વિશુદ્ધિ થવી. એટલે જો ફરીથી સિમ્પલ ભાષામાં, જેવા તત્વ વિચાર દેશનાને સાંભળીને દેશના લબ્ધિમાં કર્યા હતા, હવે એમાં જીવ વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય છે. જેવી રીતના આપણે એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જોયું કે ભાઈ પહેલાં તો સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરે છે. હવે ભેદ વિજ્ઞાન કરીને આ સ્વ હું છું એવો વિચાર, હવે એવો જ વિચાર એને રહી જાય છે. અને એમાં જ હવે એ અનેક પ્રકારે કે જો આ ચૈતન્ય માત્ર પદાર્થ હું છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એ પ્રકારે હવે આત્માનો જ વિચાર કરશે ને. હવે જેને આત્માનો જ વિચાર છે, ઓલા પર પદાર્થના વિચાર જ નથી, તો એનો રાગ મંદ થાય એમાં શું નવાય? ખ્યાલ આવે છે ને? એના રાગ ઓટોમેટિકલી મંદ થાય છે, તો પરિણામોની વિશુદ્ધતા વધતી જાય છે. આટલું સમજાય છે બધાને? આટલું ક્લિયર? બરાબર? હા, આટલું ક્લિયર? ઓકે. તો જો હવે આગળ વધીએ. હવે જો જેમ જેમ મંદ કશાયના પરિણામ વધતા જાય, જો લોજિકથી લગાવજો વાત, સમજો કે મને હમણાં 10 ડિગ્રીનો કશાય ભાવ છે અને નેક્સ્ટ સમયે 5 ડિગ્રીનો કશાય ભાવ છે. તો 10 ડિગ્રીના કશાય ભાવમાં કર્મની સ્થિતિ વધારે બંધાશે કે 5 ડિગ્રીના કશાય ભાવમાં વધારે બંધાશે? ક્વેશ્ચન સમજાય છે કે નહીં? હા, જો જીવના કશાય ભાવથી કર્મના સ્થિતિ અને અનુભાગ નક્કી થાય છે. લખી નાખો. જીવના કશાય ભાવથી કર્મોના સ્થિતિ અને અનુભાગ નક્કી થાય છે, અને જીવના યોગના પરિણામથી, યોગથી પ્રકૃતિ અને પ્રદેશ નક્કી થાય છે. એટલે કઈ પ્રકૃતિના કર્મ બંધાશે અને કેટલા ક્વોન્ટિટીમાં બંધાશે, દેટ ઇઝ ડિસાઇડેડ બાય યોગ. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન. અને એ વખતે જીવને કેટલા તીવ્ર કશાય છે એનાથી કર્મનું ડ્યુરેશન અને કેવા ફળ આપીને ખરશે એ નક્કી થાય છે. આપણે કહીએ ને કર્મ બહુ આકરા બંધાયા. એ આકરા ક્યારે બંધાય? કે જ્યારે આકરા કશાય ભાવ હોય તો આકરા કર્મ બંધાય. તો જો સિમ્પલ લોજિક, જેટલા તીવ્ર કશાય એટલા તીવ્ર એનું ફળ એટલે અનુભાગ. બરાબર? જેટલા કર્મ એટલે જેટલા તીવ્ર પરિણામ એટલા આકરા કર્મ. સિમ્પલ લોજિક છે કે નહીં? તો આકરા કર્મ એટલે વધારે અનુભાગ અને માઇલ્ડ કર્મ એટલે ઓછો અનુભાગ. બરાબર ને? અનુભાગ એટલે કર્મની ફળ આપવાની શક્તિ. એટલે ત્યાં ડાયરેક્ટ પ્રપોર્શન છે. જીવના જેટલા તીવ્ર પરિણામ એટલા તીવ્ર કર્મ. તો ઊંધું લઈએ તો કે જીવના જેટલા વિશુદ્ધ પરિણામ એટલા કર્મનો અનુભાગ ઓછો. બરાબર કે નહીં? હા, જેટલી પરિણામોની વિશુદ્ધિ થતી જાય તો એટલો કર્મનો બંધ, અનુભાગ બંધ ઓછો થતો જાય. આટલું સમજાય છે કે નહીં? હા, સિમ્પલ છે કે નહીં? બહુ સિમ્પલ છે. મેં તમને પહેલેથી એલર્ટ કરી નાખ્યા કે ભાઈ તમારે ધ્યાન આપવું પડશે, નહીં તો આપણે જરાક હેવી જમીને આવ્યા હોય તો પહેલેથી જ આળસ આવે ને. બોલો દર્શિતભાઈ, આઈ એમ સ્ટીલ રિકવરિંગ ફ્રોમ લંચ.
હા, ચલો જોક્સ અસાઇડ, આપણે થોડું ઓલું બ્રેક કરવું પડે ને મોનોટોનિટી. જો ફરીથી ધ્યાન આપો, જેટલા જેટલા રાગના ભાવ તીવ્ર છે એટલા કર્મ આકરા બંધાય છે, અને જેટલા જેટલા પરિણામો નિર્મળ થતા જાય છે એટલા કર્મ માઇલ્ડ બંધાતા જાય છે. આ લોજિક છે કે નહીં? હા, ચાલો હવે આપણે સ્થિતિનું લઈએ છીએ. જો જેટલા જેટલા પરિણામ આકરા છે એટલી કર્મની સ્થિતિ લાંબી બંધાય છે, એટલે એટલો કર્મ આત્મા સાથે જાજો ટાઈમ રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, જેટલી જેટલી કર્મની સ્થિતિ કશાયો આકરા છે એટલા એટલા કર્મ જીવ સાથે લાંબો સમય રહે છે. હવે ઊંધું લો કે જેટલા જેટલા પરિણામોની વિશુદ્ધિ થતી જાય તો એટલા એટલા કર્મ હવે જીવ સાથે ઓછો ઓછો સમય રહે છે. સિમ્પલ લોજિક છે કે નહીં? સિમ્પલ છે, બરાબર? ચાલો, જો હવે હું થોડુંક ડિફરન્શિએટ કરવાનો છું. એક સમજો કે જીવે વર્તમાનમાં કોઈ પરિણામ કર્યા, ઓલાને હવે થોડું આર્કાઇવમાં નાખજો. હવે જો આઈ એમ ચેન્જિંગ ધ ટોપિક અ લિટલ બીટ. જો જીવે સમજો અમુક પરિણામ કર્યા, તો કર્મ આવીને બંધાય. હવે કર્મ ક્યારે ઉદયમાં આવશે? આજે, કાલે, એટલે એક સમયમાં, બે સમયમાં, અડધો કલાકમાં? ક્યારે ઉદયમાં આવશે? ઇન જનરલ એ કર્મો will come in ઉદય over lakhs of years. ક્યારે? લાખો વર્ષો સુધી ઉદયમાં આવતા રહેશે. હા, આમ તો સાગરોપમ સુધી ઉદયમાં આવતા રહેશે. એટલે હમણાં જે કર્મ મેં બાંધ્યા એ કર્મ લાખો કરોડો વર્ષો સુધી ઉદયમાં આવશે. સમજાય છે કે નહીં? હા, સમજાય છે કે નહીં? તો સમજો કે પહેલા સમયે મેં રાગના ભાવ કર્યા તો કર્મ આવીને બંધાયા. હવે ઇટ વિલ કમ ઇન ઉદય ફોર લાખ કરોડો યર. હવે નેક્સ્ટ સમયમાં જે પરિણામ મેં કર્યા તો એ પણ આવીને બંધાયા. હવે ઓલા બી છે, આ બી બંધાયા. ખ્યાલ આવે ને? એટલે ધીઝ વિલ ગેટ એડેડ ટુ ધોઝ. સમજાયું? પહેલાનો જે બી પુરવઠો આપણી પાસે હતો અને નવા એડ થઈ ગયા. ત્રીજા સમયમાં જે બાંધ્યા એ બી આવીને એડ થઈ ગયા. ચોથાવાળા બી એડ થઈ ગયા. હવે જો પહેલા સમયના ખતમ ક્યારે થશે? લાખો કરોડો વર્ષો પછી ખતમ થશે. તો લાખો કરોડો વર્ષો સુધી જે બંધાતા જાય છે એ બધા એમાં એડ થતા જાય છે. સમજાયું કે નહીં? હા, તો દેર આર ટુ ડિફરન્ટ કોન્સેપ્ટ્સ. એક છે કે મને વર્તમાન પરિણામને કારણે કયા કર્મ બંધાયા, એને કહેવાય બંધ. અને એક છે કે મને આટલા વર્ષોમાં જેટલા બંધાયેલા છે દેર ઇઝ સમ એનો આખો જથ્થો અહીંયા અંદર પડ્યો છે ને, એનું આખું એક એક્યુમ્યુલેશન અંદર પડ્યું છે, એને કહેવાય સત્તા. ખ્યાલ આવે છે? બંધાતું કર્મ અને સત્તામાં પડેલા કર્મ, આ બે વસ્તુ સમજાય? હા, બંધાતું કર્મ અને સત્તામાં પડેલા કર્મ. હવે જો સમજો, આઈ એમ ગોઈંગ ટુ કોમ્પ્લિકેટ થિંગ્સ અ લિટલ બીટ. જો પહેલા આપણે શું કહ્યું કે જીવ રાગ ભાવ કરે, કશાયવાળા, વધારે તીવ્ર કશાયવાળા ભાવ કરે તો જે નવા બંધાય છે કર્મ એનો અનુભાગ તીવ્ર બંધાય. બરાબર? બરાબર? વધારે તીવ્ર કશાય તો વધારે આકરા કર્મ. સિમ્પલ. હા, પણ આ તો નવા બંધવાળા કર્મની વાત છે. અંદર પડેલાનું શું થાય? અંદર પડેલા એ સ્ટેચ્યુમાં છે કે દે આર ઓલ્સો મોબાઈલ? હા, એમાં પણ પરિવર્તન થયા કરે છે. જો સમજો, જીવના દર સમયના પરિણામથી અંદર પડેલા કર્મમાં ઘણું ઉપર નીચે થઈ જાય છે. હા, એટલે જે મેં હમણાં બાંધ્યા એવા જ ઉદયમાં આવશે એવું નથી બનતું. આપણે એક સાધારણ ભાષામાં કહી દઈએ કે ભાઈ તારા કર્મ બહુ આકરા છે ને તો તે પહેલા પરિણામ બહુ ખરાબ કર્યા છે. ખ્યાલ? એ બહુ સાધારણ ભાષા છે, પણ જનરલી એવું નથી હોતું. જનરલી એવું હોય કે સમજો કે હમણાં મેં ખૂબ તીવ્ર કશાય કર્યો તો નવા જે બંધાય છે એ તો આકરા બંધાય જ છે, પણ જે જૂના પડેલા છે ને અંદર, એમાં પણ અનુભાગ વધી જાય છે. ખ્યાલ આવે ને? જે જૂના માઇલ્ડ કર્મ કદાચ પડ્યા હોય તો
એમાં પણ અનુભાગ વધી જાય છે. ઓલા ઉત્કર્ષણથી ખ્યાલ આવે ને, આપણે જોયું ને કર્મમાં ઉત્કર્ષણ થાય છે, વધે છે. તો નવા પરિણામના ફળમાં ઓલા જૂના બી વધે છે. હવે સમજો નવા પરિણામ આપણે મંદ કષાયવાળા કરીએ તો નવા કષાય તો મંદ જ બંધાય છે, પણ જૂનાનું શું થાય છે? જૂનામાં પણ અપકર્ષણ થાય છે. આટલું સિમ્પલ લોજિક સમજાય છે? એટલે જો જીવના વર્તમાન પરિણામથી જો કંઈક કહું છું, જીવના વર્તમાન પરિણામથી ત્રણેય કાળના કર્મોમાં ફરક પડે છે. જો જીવના વર્તમાન પરિણામથી, કર્મમાં નહીં, જીવના વર્તમાન પરિણામથી વર્તમાન કર્મ તો ઉપર નીચે બંધાય જ છે. એ જેવા ઉપર નીચે બંધાયા એના ફળ ભવિષ્યમાં મળશે. એટલે વર્તમાન પરિણામથી ભવિષ્યના સંયોગો એવા જ આપણને મળશે. સમજાયું કે નહીં? સમજો વર્તમાનમાં આપણે પાપના ભાવ કર્યા તો કદાચ ભવિષ્યમાં દેવશાસ્ત્ર ગુરુ નહીં મળે તો ઓટોમેટિકલી જીવ સંયોગો જ એવા છે કે કદાચ મેજોરિટી પાપના ભાવમાં જ જોડાશે. સમજાયું ને? અને વર્તમાન પરિણામથી ભૂતના કેવી રીતના અફેક્ટ થાય તો ચાલ્યા ગયા ને ઓલરેડી. પણ જો ભૂતના બંધાયેલા કર્મ જે અંદર પડ્યા છે ને, સત્તામાં પડ્યા છે ને, તો વર્તમાન પરિણામથી એ સત્તામાં પડેલા કર્મમાં ઉપર નીચે આખું થઈ જાય છે. આટલું સમજાયું કે નહીં? ચાલો આગળ વધશું. એટલે જો મેં બેમાં ડિફરન્શિએટ કર્યું, એક છે બંધાતું કર્મ અને એક છે સત્તામાં પડેલું કર્મ. બરાબર? હવે જો આપણે જેમ જેમ દેશના લબ્ધિથી પ્રાયોગ્ય લબ્ધિમાં જીવ એન્ટર થયો, હવે આપણે જો મૂળ વસ્તુ પર આવીએ છીએ. આ પોણો કલાક તમે બંધારણ બાંધ્યું, પણ જો એના વગર આ ન સમજાય, એટલે આ બહુ જરૂરી છે. આ જો સમજો, જેમ જેમ જીવ દેશના લબ્ધિથી પ્રાયોગ્ય લબ્ધિમાં એન્ટર થાય છે એમ એમ એના તત્વ વિચારના પરિણામ વધારે ઊંડા ને ઊંડા થતા જાય છે. એટલે 4 ઘટનાઓ બને છે, જે મેં અહીંયા લખી છે ને. સોરી, મારા અક્ષર જરા નાના છે, પણ હું બોલું છું, તમે સાંભળજો. હા, એ ફોટો લીધો છે, સર્ક્યુલેટ કરશે પાછળથી. થઈ ગયો છે, ઓકે. તો યુ કેન ચેક ઓન યોર વોટ્સએપ ઓલ્સો. તો જો જીવના પરિણામોની વિશુદ્ધિ થવાથી પ્રાયોગ્ય લબ્ધિમાં 4 ઘટનાઓ બને છે. જો સમજો, પ્રાયોગ્ય લબ્ધિ ઇઝ નોટ વન સમય, એ અંતર્મુહૂર્તનો કાળ છે. બરાબર? અંતર્મુહૂર્તનો કાળ છે. એ અંતર્મુહૂર્તમાં આટલા બધા સમયો છે. બરાબર? અંતર્મુહૂર્તમાં ઘણા સમયો છે અને દર સમયે પરિણામની વિશુદ્ધિ અનંત ગણી વધતી